તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલ છે. આપણી સાથે સચિન કામરેજ જોડાઈ ચૂકેલ છે, ગોપાલસિંહ ચૌહાણ, મિતેશ સોલંકી, અગેન વૈભવી પટેલ આપણી સાથે જોડાયેલ છે. ગુડ આફ્ટરનૂન બેટા, બહુ દિવસ પછી. ઓકે, તો થેન્ક યુ. તો મળીએ હવે આપણે, મતલબ કે ચાલુ કરીએ હવે ફટાફટથી આપણો આજનો લેક્ચર. તો સ્વાગત છે આપણું આપણા આ પ્લેટફોર્મ પર, અને ફટાફટથી અત્યારે તમને ઓનલાઈન મળશે ફેસબુક પર, અને પછીથી ઓફલાઈનમાં તમે જોઈ શકશો આનું પ્રીમિયર યુટ્યુબ ચેનલ પર. તો ખુશ આપણી સાથે જોડાયેલ છે. યસ, ચલો ફટાફટથી ચાલુ કરી દઈએ. આજે આમ પણ થોડુંક લેટ થઈ ગયું છે. ટોપિકનું નામ છે પ્રકાશ્ય ઉપકરણોની વિભેદન શક્તિ. પ્રકાશ્ય ઉપકરણોની કઈ શક્તિ? વિભેદન શક્તિ. તો આપણે ધોરણ 11માં માય મિસ્ટેક, ધોરણ 9માં ટેલિસ્કોપ વિશેની ચર્ચા કરી હતી. અને આગળ હોય એટલે એક ઓછો કરવાનો હોય, એટલે ધોરણ 9માં આપણે ટેલિસ્કોપ વિશેની ચર્ચા કરી હતી. ના, બિલકુલ ખોટી વાત છે. તમે ગુજરાત બોર્ડનો સિલેબસ ભણ્યા છો એટલે તમે નથી કરી. ઓકે, જે લોકો એનસીઆરટી બુક ભણ્યા હોય ને એ લોકો થોડાક એડવાન્સ ચાલતા હોય છે. અને અત્યારે જો કે આપણી સિસ્ટમ્સ ગુજરાત બોર્ડની રિફોર્મ થઈ છે, અને અત્યારે હવે બધી જગ્યાએ એનસીઆરટી બુક્સો આવી ગઈ છે. પણ આપણે ધોરણ 10માં ટેલિસ્કોપ વિશે ભણ્યા હતા, યાદ છે? પ્રકાશ્ય ઉપકરણોમાં. અને ટેલિસ્કોપનું કોણીય વિભેદન એટલે કે એ જે છે એ ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા નક્કી થાય છે. કોણીય વિભેદન એટલે શું એ તમને પહેલા સમજાવી દો વિદ્યાર્થી મિત્રો. તો બે જોડે જોડે રહેલી જે વસ્તુઓ છે ને એકબીજાથી શું કરવાની? દૂર બતાવવાની. ટેલિસ્કોપ શું કરે? દૂર રહેલા જે બે તારા છે આપણને એકબીજા નજીક દેખાય. ખાસ બંને હોય એકબીજાથી દૂર, પરંતુ આપણે દૂરથી દેખતા હોઈએ, તારાઓ આપણાથી બહુ દૂર છે. ટેલિસ્કોપ આપણે ખગોળીય વસ્તુઓ દેખવા માટે વાપરતા હોઈએ ને, તો એ આપણને એકબીજામાં ભળી ગયેલા લાગે એમના પ્રતિબિંબ. તો એ પ્રતિબિંબને દૂર બતાવવાની જે ક્ષમતા છે યંત્રની, ટેલિસ્કોપની, એને આપણે એની વિભેદન શક્તિ કહીએ છીએ. કઈ શક્તિ કહીએ છીએ? વિભેદન શક્તિ. યસ, અનિલ તડવી આપણી સાથે જોડાયેલ છે, અને તમે જોઈ શકો કે ટોપ ફેનનો બેચ એમને મળી ચૂક્યો છે, અને રેગ્યુલર વિદ્યાર્થી છે. અને તમે પણ આવી રીતના સેરરર, ટોપ ફેન આવા બેચ તમે ફેસબુક પર લઈ શકતા હો છો. ઓકે, રેગ્યુલરલી અમારા પેજ સાથે, અમારા ચેનલ સાથે જોડાયેલા રહો તો તમને પણ આ રીતના બેચ મળશે. યસ અનિલ, ગુડ. તો આપણે આ કોણીય વિભેદન શક્તિ એટલે શું એ સમજ્યા કે ભાઈ ટેલિસ્કોપ વડે બે નજીકમાં રહેલી જે વસ્તુઓ છે એને એકબીજાથી કેવા બતાવી? દૂર બતાવી, જેને આપણે કહેતા હોઈએ છીએ કોણીય વિભેદન. ઓબ્જેક્ટિવ વડે મળેલા પ્રતિબિંબમાં તારાઓનું વિભેદન મળતું ન હોય, તેમનું વિભેદન આઈપીસ દ્વારા ગમે તેટલી મોટવણી વધારવા છતાં પણ મળી શકે નહીં. જો, કારણ કે આપણે એ ભણ્યા કે આ જે વિભેદન છે એ કોણ નક્કી કરી આપે? ઓબ્જેક્ટિવ. ઓકે, એટલે કે ઓબ્જેક્ટિવ મતલબ કયો લેન્સ? વસ્તુ સામેનો, તારાઓ સામેનો. તો ઓબ્જેક્ટિવ વડે મેળવેલું જે પ્રતિબિંબ છે એ તારાઓનું વિભેદન મળતું ન હોય તો તેમનું વિભેદન આપણે આઈપીસ દ્વારા ગમે તેટલી મોટવણી વધારવા છતાં પણ મળી શકશે નહીં. કહેવાનો મતલબ એમ છે કે જો ઓબ્જેક્ટિવ લેન્સ વિભેદન ન કરી શકે, પછી એ ઓબ્જેક્ટિવ લેન્સ વડે જે પ્રતિબિંબ રચાય, આપણે ચેપ્ટર નંબર 9 ભણી ગયા છે, એટલે આપણે એમાં ભણ્યા હતા કે કઈ રીતના ટેલિસ્કોપની કાર્યપદ્ધતિ છે અથવા રચના શું હોય છે. તો આપણે ભણ્યા હતા કે ઓબ્જેક્ટિવ લેન્સ વડે જે પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે કામ કરે છે, અને આઈપીસ માત્ર ને માત્ર એને મોટું કરવાનું કામ કરે છે. શું કામ કરે છે? મોટું. એટલે જો વિભેદન જો તમે ઓબ્જેક્ટિવ વડે ન મળે તો આઈપીસ એને વિભેદિત કરી શકવાનો નથી. આઈપીસનો પ્રાથમિક હેતુ ઓબ્જેક્ટિવ દ્વારા મળતા પ્રતિબિંબને શું કરવાનો છે? મોટું કરવાનો છે, મોટવણી વધારવાનો છે. આઈપીસ બીજે કઈ જગ્યાએ વિભેદનમાં કામ આવશે નહીં. અને એટલા માટે આપણે એમ કહેતા હોઈએ છીએ કે ટેલિસ્કોપની વિભેદન શક્તિ વધારવા માટે ઓબ્જેક્ટિવ લેન્સ પર આપણે આધાર રાખવો પડે. શેના પર આધાર રાખવો પડે? ઓબ્જેક્ટિવ લેન્સ પર. એક બહિર્ગોળ લેન્સ ઉપર આપણે સમાંતર કિરણપુંજ પડે એનો આપણે વિચાર કરીએ. કારણ કે તમને ખબર છે ને આપણે આમાં બહિર્ગોળ લેન્સ વાપરતા હોઈએ. આઈપીસ અથવા તો ઓબ્જેક્ટિવ તરીકે કયો લેન્સ વાપરતા હોઈએ છે? બહિર્ગોળ. તો જો લેન્સને ક્ષતિઓ માટે બરાબર સુધારેલ હોય, અને એબ્રેશન આપણે ભણ્યા હતા. એબ્રેશન એટલે શું? ઘણી વખત શું થાય? લેન્સ નાના નાના પ્રિઝમોમાંથી બનાવવામાં આવે, અને એટલા માટે પ્રકાશનું વિભાજન થઈ જાય, અને પછી એ પ્રતિબિંબની આજુબાજુ મેઘધનુષ્ય જેવા પટ્ટા દેખાય. તો આવું ન થવું જોઈએ. તો આપણે લેન્સ કેવો થયેલો છે એવું કહી શકીએ? સુધારેલો છે તેવું કહી શકીએ. એટલે કે જેમાં એબ્રેશન નથી, ખામીઓ નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? આવો લેન્સ સુધારેલો હોય તો ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર આપણને જણાવે છે કે કિરણપુંજ એક બિંદુ આગળ શું થશે? કારણ કે કયો લેન્સ વાપર્યો?
બહિર્ગોળ લેન્સ એ છે અભિસારી. અભિસારી મતલબ કે કિરણોને શું કરે છે? કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરતો હોય છે. પરંતુ વિવર્તનના કારણે કિરણપુંજ એક બિંદુ આગળ કેન્દ્રિત થવાને બદલે પરિમિત ક્ષેત્રફળ ટપકા સ્વરૂપે કેન્દ્રિત થશે. આમ તો નિયમ પ્રમાણે આવી રીતના કોઈ એક જ બિંદુ આગળ કેન્દ્રિત થવું જોઈએ. બિંદુ કેટલું નાનું હોય, બિંદુને કોઈ પરિમાણ હોય નહીં, પરંતુ આપણને આમ ટપકું દેખાશે. શું દેખાશે? ટપકું. તમે જોજો, બહિર્ગોળ લેન્સ લઈને સૂર્યની સામે ધરશો એટલે સૂર્યનું ટપકું દેખાશે નીચે, એટલે કે તો ક્ષેત્રફળ રોકશે ને બિંદુ તો કદી ક્ષેત્રફળ રોકતું નથી હોતું. નિયમ એમ કહે છે કિરણપુંજ પ્રમાણે કે એક ક્ષેત્રફળ એટલે કે ટપકા સ્વરૂપે દેખાવું જોઈએ, પરંતુ આપણને દેખાય છે ક્ષેત્રફળ ધરાવતો ટપકા સ્વરૂપે. યસ, હે ને? તો આ ટપકા સ્વરૂપે જ્યારે દેખાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે એવું કહી શકીએ કે એ કોના કારણે રચાયું હશે એવી ઘટના? વિવર્તનના કારણે. કારણ કે કિરણો ફેલાઈ ગયા હશે, ટપકાની જગ્યાએ થોડોક એરિયા મળી જશે આપણને, એટલે મતલબ બિંદુની જગ્યાએ ટપકું મળશે, થોડુંક એરિયા મળશે. ઓકે. અનિલ તડવીની સાથે શાલિની પટેલ છે, એમને પણ ટોપ ફેનનો બેચ મળ્યો છે ફેસબુક પર, હને? એ પણ ટોપ ફેનમાં છે અને એ પણ રેગ્યુલરલી જોવે છે. આમ ઘણા બધાને ટોપ ફેનનો બેચ મળી શકે છે અગર જો તમે ફેસબુકના પેજ સાથે રેગ્યુલરલી જોડાયેલા રહો. આ કિસ્સામાં વિવર્તનની અસરો એક સમતલ તરંગને વર્તુળાકાર દર્પણમુખ અને ત્યારબાદ મૂકેલા બહિર્ગોળ લેન્સ પર આપાત થતું ગણીને આપણે શું કરી શકીએ? સમજાવી શકીએ. તો આવા કિસ્સામાં આપણે વિવર્તનની અસરોને શું કરી શકીએ? એક સમતલ તરંગ અગ્રને વર્તુળાકાર દર્પણમુખ, એક સમતલ તરંગ અગ્ર વર્તુળાકાર દર્પણમુખ પર આપાત થતું હતું અને એ તરંગ અગ્રનું પછી વિવર્તનની ઘટનાને આધારે એને શું કરી શકીએ? સમજાવી શકતા હોય છે. આને અનુરૂપ વિવર્તનના ભાતનું વિશ્લેષણ કેવું છે? જટિલ. જેટલું સર પેલું જ જટિલ લાગતું હતું, S1 અને S2 વાળું વિવર્તન, સોરી S1 S2 વ્યતિકરણ, અને ખાલી ને ખાલી એક સ્લિટ વડે થતું આપણે શું ભણ્યા હતા? વિવર્તન ભણ્યા હતા. સર એ જ જટિલ હતું. મધ્યસ્થ અધિકતમ, પ્રથમ અધિકતમ, પ્રથમ ન્યૂનતમ, હે ને? તમે બહુ મહેનત કરીને ભણ્યા આવ્યું, કારણ કે આપણે પાછલા 2 લેક્ચર્સમાં બહુ ઓછું ભણ્યા અને સમય આપણે વધારે આપ્યો. તો એ સહેલું હતું. એની કમ્પેરેટિવલી જો તમારે લેન્સ વડે થતું વિવર્તન સમજવા જેવું હોય ને તો કેવું થઈ જાય? અઘરું થઈ જાય, જટિલ થઈ જાય. એટલે આપણે એના વિવર્તનની ઘટનાને એ અભ્યાસ કરવાના નથી, છોડી દઈશું. પરંતુ એટલું સમજી શકીએ કે પ્રકાશના માર્ગમાં શું આવ્યું? અડચણ આવી, એટલે પ્રકાશનું શું થશે? તરંગ સ્વરૂપનું શું થશે? વિવર્તન થશે. શું થશે? વિવર્તન. પરંતુ સૈદ્ધાંતિક રીતે એક સ્લિટથી મળતી વિવર્તનના ભાત કિસ્સા જેવું જ છે. આપણે ભલે ન ભણીએ, પરંતુ આપણે એક સ્લિટ વડે થતું વિવર્તન સમજી ગયા છે, હા કે ના? અને તો આના જેવું જ છે. જેવી રીતે આપણે એક સ્લિટ વડે થતું વિવર્તન સમજ્યા હતા ને, એના જ જેવું તમને અહીંયા લેન્સ વડે મળતું વિવર્તન જોવા મળશે. વિવર્તનની અસરોને આપણે ધ્યાનમાં લઈએ તો મુખ્ય સમતલ ઉપર મળતી ભાત એ સમકેન્દ્રીય પ્રકાશિત અને અપ્રકાશિત અને પ્રકાશિત વલયોથી ઘેરાયેલી એક મધ્યસ્થ પ્રકાશિત વિસ્તાર તરીકે જણાય છે. માનો કે આપણે આવી રીતના શું કર્યું? બહિર્ગોળ લેન્સ લીધો, બરાબર? એનાથી F અંતરે એટલે મુખ્ય લંબાઈ. શું આવે? મુખ્ય લંબાઈ. લેન્સ માટે F એટલે શું? મુખ્ય લંબાઈ નહીં, સોરી, મારે 2 વસ્તુ મિક્સ થઈ ગઈ, કારણ કે તું આવૃત્તિ બોલે ત્યાં હું કન્ફ્યુઝ. કેન્દ્ર લંબાઈ. શું આવશે? કેન્દ્ર લંબાઈ. અને અહીંયા આવશે મુખ્ય કેન્દ્ર. શું આવશે? એટલે મેરે બંને એક સાથે શબ્દો બોલાઈ ગયા. તો વાત શું હતી? સ્મોલ f એટલે શું થશે બેટા? કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સની. અને અહીંયા મુખ્ય કેન્દ્ર છે ને મુખ્ય કેન્દ્ર પર આપણે શું મૂક્યું છે? સમતલ પડદો, ઇન શોર્ટ. એ પડદા પર તમને આવું દેખાશે, આ મધ્યસ્થ અધિકતમ. શું દેખાયું? પછી પ્રકાશ નથી આટલા વિસ્તારમાં, એટલે ગૌણ મળે, ગૌણ અથવા તો અપ્રકાશિત શલાકા કહેવાય, ગૌણ શલાકા કહેવાય. પછી પ્રકાશિત શલાકા મળી. આવી જ વાતો આપણે એક સ્લિટના પ્રયોગમાં કરી હતી ને. અને તમે જોઈ શકો છો મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધારે, ઓકે, મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધારે, પછી પ્રથમ અધિકતમ આવ્યું. આ પ્રથમ અધિકતમની તીવ્રતા એના કરતાં ઓછી, અને વચ્ચે આ જે ખાડો પડે છે ત્યાં તમારું ન્યૂનતમ. શું છે? ન્યૂનતમ. બરાબર છે? ત્યાં તીવ્રતા કેવી હોય છે? 0 હોય છે. તો આપણે આને એક સ્લિટ, એક મધ્યસ્થ પ્રકાશિત વિસ્તાર તરીકે જણાય છે અને વિસ્તૃત વિશ્લેષણ દર્શાવે છે કે આ મધ્યસ્થ પ્રકાશિત વિભાગની ત્રિજ્યાનું સન્નિકટન મૂલ્ય કેટલું છે? એટલે કે આ જે ત્રિજ્યા મળી ને મધ્યસ્થવાળી, આટલેથી આટલી ત્રિજ્યા કહેવાય ને, એ ત્રિજ્યાનું મૂલ્ય આપેલું છે 0.61 લાંબડા f/a. પ્રયોગો પરથી મળ્યું છે, એટલે આપણે કોઈ ટેન્શન લેવાનું નથી. આપણે સીધું શું કરવાના છે? યાદ રાખવાના છે, કે આને સમજવું બહુ જટિલ છે, એટલે આપણે સીધું કન્ક્લુઝન સમજીએ છીએ.
તો આ જે ત્રિજ્યા છે બેટા એ આમ જોવા જઈએ ને તો 122 પોઈન્ટ લાંબડા એફ છેદમાં શું થાય 2a. આ 2a એટલે પેલું લેન્સનું આ દર્પણમુખ ગણી શકાય, બરાબર. પણ આ 2 વડે 1.22 ને ભાગી નાખો, અહીંયા કદાચ 122 બોલ્યો તો 1.22, 1.22 ને 2 વડે ભાગી નાખો એટલે શું થઈ જાય 0.61 લાંબડા એફ છેદમાં a. તો પેલું યાદ આવે છે તમને, લાંબડા a જેવી શરત હતી મધ્યસ્થ અધિકતમ માટે, અને એની આગળ આપણે n મૂકતા હતા. આ n ની જગ્યાએ શું આવી ગયું 0.61 ઇન્ટુ f, અને લાંબડા છેદમાં એ તો રહ્યું. આપણે આજે આગળ વિવર્તનમાં લાંબડા છેદમાં એની શરત જોઈ હતી. અહીંયા જે f છે વિદ્યાર્થી મિત્રો એ શું છે, લેન્સની કેન્દ્ર લંબાઈ છે. ઓલરેડી હું તમને ઓળખાણ આપી ચૂક્યો છું. અને આ જે 2a છે એ મેં તમને હમણાં જ બોલ્યો હતો, દર્પણમુખ એટલે કે દર્પણમુખનો શું છે વ્યાસ છે, અથવા તો તમે બીજું શું કહી શકો લેન્સનો વ્યાસ, અથવા તો એ બંનેમાં જે કંઈ નાનું હોય તે લેવાનું. સમજાઈ ગયું? ઘણી વખત દર્પણમુખ લેન્સનો વ્યાસ સરખા હોય, પણ ઘણી વખત દર્પણમુખ નાનું હોય તો એ લેવાનું, અથવા લેન્સનો વ્યાસ નાનો હોય તો લેન્સનો વ્યાસ લેવાનો. લાક્ષણિક રીતે આપણે લાંબડા જે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો યાદ કરો 400 થી લઈને 700 નેનોમીટર. યાદ છે? શાના માટે? દ્રશ્ય પ્રકાશ માટે છે ને. એની વચ્ચે આપણે એવરેજ લેવા જઈએ તો માનો કે આપણે શું લઈ શકીએ 500 નેનોમીટર લેવું, એને જ આપણે કહી શકીએ 0.5 માઇક્રોમીટર. હવે એફ ને હું 20 સેન્ટીમીટર લઉં ત્રિજ્યાને, સોરી કેન્દ્ર લંબાઈને, અને એને હું શું લઉં 5 સેન્ટીમીટર લઉં, તો મને R0 મળે 1.2 માઇક્રોમીટર. કયું સૂત્ર વાપરીશું? 0.61 લાંબડા એફ છેદમાં 1, એટલે 0.61 ગુણ્યા લાંબડા 0.5 માઇક્રોમીટરમાં છે. પછી એફ હવે જો આ માઇક્રોમીટરમાં છે અને એફ કયામાં છે? ઓકે, નીચે એ પણ શામાં છે એટલે ચાલશે, સેન્ટીમીટર ઉડી જશે ને, એટલે 20 ભાગ્યા 5 4. હવે આપણે ખાલી 0.61 ગુણ્યા 0.5 ગુણ્યા શું કરવાનું છે 4. આમ તો 0.5 ગુણ્યા 4 કરો એટલે 2 થઈ જાય. શું થઈ જાય 2, અને 2 ગુણ્યા 0.61 કરો એટલે 1.22 થઈ જાય. 1.22 થઈ જાય એટલે શું આપ્યું છે 1.2 માઇક્રોમીટર આપેલું છે. ભલે ને ટપકાની પહોળાઈ ખૂબ જ નાની છે. હવે આ જે ટપકું મળ્યું ને એ ટપકાની માઇક્રોમીટરમાં ત્રિજ્યા છે. કેટલા મીટરમાં? માઇક્રોમીટરમાં છે. છતાંય તે પ્રકાશીય ઉપકરણો જેવા કે ટેલિસ્કોપ અથવા માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. બે તારાઓ માટે વિભેદન થાય તે માટેની શરત છે કે f ઇન્ટુ ડેલ્ટા થીટા બરાબર શું હોવું જોઈએ? R0 હોવું જોઈએ. અને R0નું સૂત્ર હવડે આપણે તારવ્યું. શું છે? 0.61 લાંબડા f છેદમાં a. અને આ તે પેલું થઈ ગયું ત્રિજ્યા ગુણ્યા ખૂણો, તો ચાપ મળે. સોરી, તમે શું સૂત્ર ભણેલા છો? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તમે જ કીધું ને, અહીંયા ત્રિજ્યા ગુણ્યા ખૂણો, તો ચાપ જેવું તમને શું મળશે? R0. અને એ કઈ રીતના ચાપ છે? આવી રીતનું. એટલે અહીંયા જો પેલું રચાતું હોય ને તો આ ત્રિજ્યા નથી ગણવાની, આ શું ગણવાનું છે? ચાપ ગણવાનું છે. ત્રિજ્યા આ બિંદુથી ગણવાની છે, જે આપણે શું રચાયો હોય ખૂણો. બરાબર છે? તો આવું મેં તમને આગળ પણ શીખવાડ્યું હતું, યાદ છે ને, ત્રિજ્યા ખૂણો વાળું પાછળના લેક્ચરમાં. તો એના પરથી તમે f ઇન્ટુ ડેલ્ટા થીટાને શું કહી શકો? R0. તો મને ડેલ્ટા થીટા જોઈતો તો બંને બાજુથી ff ઉડી જાય સૂત્રમાં. તો ડેલ્ટા થીટા બરાબર શું મળ્યું? 0.61 લાંબડા છેદમાં a. આ ડેલ્ટા થીટા એટલે કે બે નજીક રહેલી વસ્તુને દૂર કરવાની ક્ષમતા, એ જ વિભેદન શક્તિ. ડેલ્ટા થીટા એટલે કોણીય કેટલું અંતર દૂર કરે છે તે. આ માટે જો ઓબ્જેક્ટિવનો વ્યાસ કેવો હશે? વધારે હશે. મતલબ કે એ આપણે કેવો લઈશું? વધારે. તો ડેલ્ટા થીટા કેવો મળશે? નાનો મળશે, ઓછો મળશે. આનો અર્થ એમ થાય કે ટેલિસ્કોપ માટે જેમ એ મોટો તેમ વિભેદન શક્તિ કેવી? વધારે. જેમ ડેલ્ટા થીટા ઘટી જાય એમ વિભેદન શક્તિ વધે. એટલે જો આપણે વ્યાસ વધારીશું તો ડેલ્ટા થીટા નાનો થઈ જશે, વિભેદન શક્તિ મોટી મળશે. આ જ કારણના લીધે વિભેદન માટે, મોટા વિભેદન માટે ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવનો વ્યાસ કેવો રાખવામાં આવે છે? મોટો રાખવામાં આવે છે. સમજણ પડી ગઈ? અને મોટો વ્યાસ રાખવામાં આવે. ચલો હવે સમજીએ. આવો જ તર્ક જેવો આપણે ટેલિસ્કોપ માટે વાપર્યો એવો જ તર્ક આપણે શાના માટે વાપરી શકીએ? માઇક્રોસ્કોપ માટે વાપરી શકીએ. અને આવો તર્ક આપણે માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવને પણ લાગુ પાડી શકીએ. આ કિસ્સામાં વસ્તુ f થી ક્યાં હોય? થોડે દૂર. પેલા કિસ્સામાં જ્યારે તમે આકૃતિ જોવાનો પ્રયત્ન કરશો તો અહીંયા વસ્તુ અનંત અંતરે હોય. ક્યાં હોય? અનંત અંતરે, બહિર્ગોળ લેન્સની સામે. જ્યારે માઇક્રોસ્કોપમાં વસ્તુ નાની હોય જેને મોટો દેખવાનો છે આપણે. બરાબર છે? એટલે વસ્તુ નજીકમાં હોય. આ કિસ્સામાં વસ્તુને આપણે f થી થોડેક દૂર મૂકીએ છીએ. આપણે એક્ઝેક્ટલી એવડે માનીએ કે આપણે ક્યાં મૂકી છે? એક્ઝેક્ટલી f પર જ મૂકી છે. ક્યાં પર મૂકી છે? f પર. અને જેથી v અંતર જેટલા અંતરે વાસ્તવિક પ્રતિબિંબ રચાય.
એનું શું રચાશે? પ્રતિબિંબ વાસ્તવિક. જો તમે એક્ઝેક્ટલી એફ પર મૂકો તો પ્રતિબિંબ અનંત અંતરે રચાય, પણ તમે એફથી થોડે દૂર મૂકો એટલે પ્રતિબિંબ નજીક આવે અને કેટલા અંતરે રચાય? વી અંતરે રચાય. મોટવણી પ્રતિબિંબના પરિમાણ અને વસ્તુના પરિમાણના ગુણોત્તરને આપણે એમ બરાબર વી છેદમાં એફ કહેતા હતા. આ સૂત્ર ક્યાં આવી ગયું છે? 9મા ચેપ્ટરમાં. કયા ચેપ્ટરમાં? 9મા. તમે કહેશો સર વી છેદમાં યુ કહેતા હતા. વાત એમ નથી. તમે ના બોલ્યા કશું. કોઈકના ઘણા બધાને એવું થયું કે ડાઉટ ગયો કે આવું તો સૂત્ર જ નહોતું. અને મોટવણીનું સૂત્ર એકચ્યુઅલીમાં શું હતું બેટા? એમ બરાબર વી છેદમાં યુ, અને આ યુ એટલે કયું અંતર? વસ્તુ અંતર. અને વસ્તુ અંતર અત્યારે આપણે શું લીધું છે? એટલે શું મૂકેલું છે? એફ. સમજણ પડી હવે? ઓકે. હવે આ ડીના છેદમાં એફ બરાબર 2 tan બીટા લેવામાં આવ્યો છે. આ ડીના છેદમાં એફ બરાબર શું થાય? 2 tan બીટા. સર એ કઈથી આવ્યું? અરે રૂકો. આ ત્રિકોણ જુઓ તમે. આ ત્રિકોણ જોયો? વસ્તુ કેટલો ખૂણો બનાવે છે? બીટા. કેટલો ખૂણો બનાવે છે? બીટાની સામેની બાજુ. આખું ડી હોય તો આ અડધું શું થાય? ડી/2 થાય ને? આખું અહીંયાથી લઈને અહીંયા સુધીનું ડી છે તો અડધું શું થાય? ડી/2. જે લોકોને સમજણ પડે છે આંગળી ઊંચી કરે ફટાફટ. સરસ, ગુડ. તો આ ડી/2 થાય. હવે જોજો આ ડી/2 tan બીટા એટલે સામેની બાજુ. સામેની બાજુ શું છે? ડી/2 ભાગ્યા પાસેની બાજુ એટલે એફ. તો tan બીટા બરાબર સામેની બાજુ ડી/2 ભાગ્યા પાસેની બાજુ. તો મને આ જે છેદમાં 2 છે હું અહીંયા આપી દઉં. મને ડીના છેદમાં એફ જોઈએ તો આ બે ક્યાં જાય? પેલી બાજુ આવી ગયું. ડીના છેદમાં એફ બરાબર 2 tan બીટા. સરસ. હવે ધ્યાન આપો. જ્યાં 2 બીટા એટલે શું છે? ઓબ્જેક્ટિવનો વ્યાસ છે. કયો વ્યાસ કહેવાય ને? કોણીય વ્યાસ કહેવાય આમ તો. અને એ કઈ રીતના એ સમજાવવાનો પ્રયત્ન કરું. જો આ વ્યાસ કહેવાય તો અહીંયા આ વસ્તુ આમ ઓબ્જેક્ટિવના બે છેલ્લા બિંદુઓ સાથે આ જે ખૂણો બનાવે એને કોણીય વ્યાસ કહેવાય. ઉપર બીટા હોય તો નીચે પણ શું થાય? બીટા. તો બીટા 2 બીટા એટલે 2 કેન્સલ નહીં. બીટા 2 બીટા એટલે આને શું કહીશું? ઓબ્જેક્ટિવનો વ્યાસ, જે માઇક્રોસ્કોપના કેન્દ્ર પાસે બનેલો હોય. અને આપણે વસ્તુ માઇક્રોસ્કોપના કેન્દ્રમાં મૂકેલી છે અને ત્યાંથી લેન્સના બે એક્સ્ટ્રીમ છેડાઓ પર બનેલો આ ખૂણો છે. અગર કોઈ ડાઉટ હોય તો ફટાફટથી કોમેન્ટ કરો. યસ, વૈશાલી આપણી સાથે જોડાયેલ છે. ચલો, કોઈ ડાઉટ હોય તો ફટાફટથી મને કોમેન્ટ કરીને જણાવો. પહેલા આપણે સમજી લઈએ, પછી પેલું આંખની વિભેદન શક્તિવાળું સમજીએ. માઇક્રોસ્કોપ હેઠળ મૂકેલ નમૂનાના બે બિંદુઓ વચ્ચેનું અંતર જ્યારે પ્રકાશની તરંગલંબાઈ લાંબડા સાથે સરખાવી શકાય તેવું થાય ત્યારે વિવર્તન અસરો અગત્યની બની જાય. શું કહે છે? માઇક્રોસ્કોપમાં તમે જે વસ્તુ મૂકેલી છે ઓબ્ઝર્વેશન હેઠળ, જેને તમે મોટું જોવા માંગો છો, એના બે બિંદુઓ વચ્ચેનું અંતર, વસ્તુના માનો કે બે બિંદુઓ વચ્ચેનું અંતર જે છે એ પ્રકાશની તરંગલંબાઈ સાથે શું કરી શકાય? સરખાવી શકાય એટલું હોય. કહેવાનો મતલબ કે તમે કોષ માઇક્રોમીટરમાં કોઈ કોષ જોવા માંગો છો અને કોષમાં કોષ કેન્દ્ર હોય અને કોષ કેન્દ્રની આજુબાજુ કોષના ઘણા બધા ભાગો હોય, જેમ કે ગોલકીકાય હોય, બરાબર છે, કણાભસૂત્ર હોય ને. તો આ બધા માનો કે નજીક છે, કારણ કે તો ખૂબ નજીક હોય ને, અને એમની વચ્ચેનું અંતર માનો રિયાલિટીમાં શામાં છે? માઇક્રોમીટરમાં. તો હવે આ માઇક્રોમીટર પ્રકાશની તરંગલંબાઈ સાથે શું થઈ ગયું? સરખાવી શકાય એવું થઈ ગયું, મેચ થઈ ગયું. ત્યારે કઈ અસરો આવી જાય? વિવર્તન અસરો આવી જાય. એક બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ ફરીવાર એક વિવર્તન ભાત હશે, જેનું પ્રતિબિંબ સમતલના માપ નીચે મુજબ આપી શકાય. જેવું આપણે ટેલિસ્કોપના કિસ્સામાં જોયું હતું ને, સલાકાઓ રચાશે, એવી જ સલાકાઓ અહીંયા પણ રચાશે. અને અહીંયા પણ આ ન્યુ છે. ન્યુ એટલે તમારે શું લેવાનો? એફ. ત્યાં ડેલ્ટા થીટા લખતા હતા, અહીંયા શું છે? એફ થીટા. અને ત્યાં 1.22 લાંબડા એફ છેદમાં ડી લખતા હતા, યાદ છે? અહીંયા પણ શું છે? એફ ઇન્ટુ 1.22 લાંબડા છેદમાં ડી. આપણે ન્યુથી નહીં, એફથી જ યાદ રાખીશું, જ્યાં એફ એટલે આવૃત્તિ. શું? આવૃત્તિ. બે વસ્તુઓ કે જેમના પ્રતિબિંબો આ અંતર કરતાં કેવા હશે? ઓછા. તેમને આપણે છૂટા જોઈ શકશું નહીં. જે બે વસ્તુઓ રિયલમાં આ એફ થીટા અંતર કરતાં દૂર હશે એમને જ આપણે એકબીજાથી કેવી જોઈ શકીશું? દૂર જોઈ શકીશું. કેમ એ સમજાવું. જો આ જે એફ થીટા વાળું સૂત્ર છે ને, તમને આગળના દાખલા પ્રમાણે, આગળનું જે ટેલિસ્કોપ જોયું તો એ પ્રમાણે યાદ હોય તો R0 વાળું છે કે નહીં? મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા. હવે આ બીજું પ્રતિબિંબ છે, એનું મધ્યસ્થ અધિકતમ આમ રચાયું તો આ બે મધ્યસ્થ અધિકતમ એકબીજામાં શું થયા? ભળી ગયા. શું થયા? તો ચાલશે નહીં.
પરંતુ આવી રીતના આવી દૂર હશે એટલે કે આ એફ થીટા કરતાં આ બંને વચ્ચેનું અંતર આર એ R0 કરતાં મોટું હશે તો બંને પ્રતિબિંબો અલગ અલગ આપણે શું કરીશું જોઈ શકીશું. એટલે એકબીજામાં ભળવા જોઈએ નહીં. અને એ માટેની શરત શું છે કે જો એફ થીટા કરતાં ઓછું અંતર હોય તો આપણે એમને છૂટા જોઈ શકીશું નહીં પ્રતિબિંબને. એટલે કેવું અંતર હોવું જોઈએ? વધારે અંતર હોવું જોઈએ. તેઓ એક તરીકે દેખાશે, નહીં તો છૂટા નહીં દેખાય તો બંને કેવા ભળી ગયેલા એક તરીકે દેખાશે. વસ્તુ સમતલમાં આને અનુરૂપ લઘુત્તમ અંતર આપી શકાય. હવે મારે લઘુત્તમ અંતર નક્કી કરવું છે. શું નક્કી કરવું છે? લઘુત્તમ અંતર ડી મિનિમમ. તો વિદ્યાર્થી મિત્રો આ જે એફ 1.22 લાંબડા છેદમાં ડી હતું ને એને મારે એમ વડે ભાગવાનું છે. એમ એટલે મોટવણી વડે. શાના વડે ભાગવાનું છે? મોટવણી. તો આમાં ખાસ ધ્યાન આપજો, આ એફ છેદમાં એમ, આ એફના છેદમાં એમ આવી ગયું. 1.22 લાંબડા છેદમાં ડી એવું ને એવું રાખી લઈએ. આ એફના છેદમાં એમ તો આપણે અવડા જ ભણ્યા હતા એમ બરાબર વીના છેદમાં એફ. તો મારે એમના છેદમાં શું જોઈતું, સોરી એફના છેદમાં શું જોઈએ છે? એમ જોઈએ છે. અથવા તો હું એક કામ કરું, એમની કિંમત મૂકી દઉં અહીંયા વીના છેદમાં એફ તો એફ સ્ક્વેર થઈ જાય. ઓકે, એક મિનિટ આપજો મને. ઓકે, અહીંયા કંઈક આપણે કન્ફ્યુઝનમાં હતા ને, વાપસ એકવાર જોઈએ. ઓકે, મેં ભૂલ કરી, સોરી, મેં ન્યૂ સમજીને ભૂલ કરી. એક વખત માફ કરજો. અહીંયા આપણે એફ ને અહીંયા વી લેવાનો છે. શું લેવાનો છે? વી. શું લેવાનો છે? વી. જો સમજાવું કેમ. અહીંયા પ્રતિબિંબ જે છે એ કયા અંતરે રચાતું હતું? એફ અંતરે. કારણ કે આ ટેલિસ્કોપનો કિસ્સો હતો. ટેલિસ્કોપમાં વસ્તુ ક્યાં હોય? યુ બરાબર અનંત અંતરે. તો પ્રતિબિંબ કયા અંતરે રચાય? વી બરાબર એફ. હવે આપણે ક્યાં આવી ગયા બેટા? એ ટેલિસ્કોપનો કિસ્સો હતો. હવે આપણે આવી ગયા માઇક્રોસ્કોપમાં. ક્યાં આવી ગયા? માઇક્રોસ્કોપમાં યુ બરાબર એફ થઈ જાય છે અને ત્યારે પ્રતિબિંબ અંતર વી કેવું થઈ જાય છે? પણ હવે જો હું યુને થોડું એફ કરતાં મોટું રાખું એટલે આ વી મળે આપણને અનંતની જગ્યાએ. એટલે જે આપણે ટેલિસ્કોપની અંદર જે આપણે એફ થીટા લખ્યું હતું ને એની જગ્યાએ આપણે અહીંયા વી થીટા લખવાનું છે. શું લખવાનું છે બેટા? વી થીટા. આ વી થીટા. સમજણ પડી? કેટલા લોકોને સમજણ પડી? આંગળી ઊંચી કરો. અને તમને સમજણ પડી? જો હું ફરી એક વખત સમજાવું શાંતિથી. ટેલિસ્કોપમાં આપણે એફ જે હતું એ વસ્તુ અંતર જ લીધું હતું. એટલે ત્યાં જે આપણે એફ થીટા લખ્યું હતું ને એ વસ્તુ અંતર ગુણ્યા શું હતો? ખૂણો. તો અહીંયા આપણે માઇક્રોસ્કોપમાં વસ્તુ અંતરને શું લેવાનું છે? વી ઇન્ટુ થીટા. વસ્તુ અંતરને વી લેવાનું છે અને ખૂણો થીટા કરવાનું છે. તો આપણે માઇક્રોસ્કોપમાં વી ઇન્ટુ થીટા લખ્યું અને ટેલિસ્કોપમાં વી બરાબર એફ હતું એટલે ત્યાં શું લખ્યું હતું? એફ થીટા. ઓકે, એટલે આ જે છે ન્યૂ નથી, આ શું છે? વી છે. હવે આને આપણે ડી મિનિમમ જોઈતું હોય. શું જોઈતું હોય? ડી મિનિમમ. એટલે કે ઓછામાં ઓછું તમને કેટલું દૂર દેખાશે? તો આપણે એને મોટવણી વડે શું કરવું પડે? ભાગી નાખવું પડે. એટલે આપણે એને મોટવણી વડે ભાગી નાખ્યું. સમજણ પડી આટલા સુધી? હવે હું જ્યારે એને મોટવણી વડે ભાગું છું તો આ વીના છેદમાં શું આવી ગયું? એમ આવી ગયું. હવે એમ બરાબર વીના છેદમાં એફ છે તો એફ આમ જાય અને એમ નીચે તો એફ બરાબર શું મળી ગયું? વીના છેદમાં એમ મળી ગયું. અને એટલા માટે આ વીના છેદમાં એમની જગ્યાએ શું લખાય? એફ.
એટલે સેમ શરત મળી ગઈ કે ઓછામાં ઓછી કેટલા અંતરે દેખાશે બે બિંદુઓ? 1.22 f લાંબડા છેદમાં કેપિટલ ડી. હવે જો આપણે સમીકરણોને 10.28 એટલે આ સમીકરણ અને 10.26 વાળું સમીકરણ આપણે લઈએ ધ્યાનમાં, તો 10.26 વાળું સમીકરણ ડી છેદમાં એફ બરાબર 2 tan બીટા યાદ છે ને? તો હું આ એફ ને નીચે લઈ આવું આવી રીતના, તો ડી છેદમાં એફ કહેવાય. તો ઉપર હવે 1.22 લાંબડા વધ્યું, એફ તો નીચે આવી ગયો અને નીચે ડી છેદમાં એફ ને શું લખાય? એટલે ડી મિનિમમનું સૂત્ર મળ્યું 1.22 લાંબડા છેદમાં 2 tan બીટા. અને સમજણ પડી ગઈ? અને આંગળી ઊંચી કરો ફટાફટ. તો આપણને આ જે સૂત્ર મળ્યું એપ્રોક્સિમેટલી એ મળ્યું 1.22 લાંબડા, આપણે જોયું તેમ ડી મિનિમમનું સૂત્ર મળ્યું 1.22 લાંબડા છેદમાં 2 tan બીટા. બસ એટલે જ મેં લખ્યું હતું. હવે સમજો, હવે આપણે શું કીધું હતું? ખૂણો ખૂબ નાનો હોય. ખૂણો કેવો હોય? ખૂબ નાનો. ત્યારે થીટા ઇક્વલ્સ ટુ સાઇન થીટા લખીએ છીએ, યાદ છે? અને એના જ ઇક્વલ્સ ટુ આપણે ટેન થીટા લખીએ. ખૂબ નાનો એટલે કે થીટા ટેન્સ ટુ કેવો હોવો જોઈએ? 0. તો જો સાઇન 0 0, ટેન 0 0, તો થીટા જેટલું થઈ ગયું ને? એટલે ટેન થીટાને તમે શું લખી શકો? સાઇન. અને એટલા માટે ટેન બીટાની જગ્યાએ શું લખીને આપ્યું છે? સાઇન બીટા. શું લખીને આપ્યું છે? સાઇન બીટા. ક્લિયર વૈશાલી? ચલો હવે સમજો, જો વસ્તુ અને ઓબ્જેક્ટિવ લેન્સ વચ્ચેનું માધ્યમ હવા ના હોય, અત્યારે આપણે શું કર્યું છે? માઇક્રોસ્કોપમાં વસ્તુને તો આપણે જોઈએ છીએ પણ હવા રાખીને, પણ તમે કદાચ માઇક્રોસ્કોપનો બાયોલોજીની લેબમાં ઉપયોગ કર્યો હોય, જનરલી ત્યાં જ થાય, બરાબર? તો તમે ખબર છે એને એક પ્રવાહીમાં ડૂબાડો, સ્લાઇડ બનાવો, પછી મૂકો. કોઈ દિવસ વિચાર્યું કે આ સ્લાઇડ બનાવવાનું રીઝન શું છે? ના, બાયોલોજીમાં પર એક પેપર આવી ગયું, પેલો એક્સપેરિમેન્ટ થઈ ગયો, સ્લાઇડ બનાવી, મૂકી, ઓબ્ઝર્વેશન કરી લીધું, લખી નાખ્યું, વાત પતી ગઈ. અને એની પાછળનું રીઝન ફિઝિક્સમાં છે. જો સમજો શું રીઝન છે? જો તમે n વક્રી ભવનાંક ધરાવતું અંદર શું મૂકો? માધ્યમ, તો આ 2 સાઇન બીટાની જગ્યાએ શું થઈ જાય? 2n સાઇન બીટા. શું થઈ જાય? 2n સાઇન બીટા. અને આ જે n સાઇન બીટા છે એને આપણે કહીએ છીએ સંખ્યાત્મક દર્પણમુખ. શું કહેવામાં આવે છે? સંખ્યાત્મક દર્પણમુખ. યાદ કરો, આપણે આવો લેન્સ લીધો તો, આની જગ્યાએ ડી લીધું હતું, યાદ છે? અને ડીને પછી d/2 કર્યું હતું, અને d/2 ના છેદમાં f કર્યું હતું, અને પછી એમાંથી tan બીટા પર આવ્યા હતા. કહેવાનો મતલબ આ જે બીટા છે બેટા, આ બીટા ડી સાથે રિલેટેડ છે, અને આ લેન્સ માટે ડીને શું કહેવાય? દર્પણમુખ કહેવાય, વ્યાસ કહેવાય, બીજી રીતના ડાયામીટરનો ડી લખેલો છે. કહેવાય કે ન કહેવાય? એટલે જો તમે સાઇન બીટા, આ જે n સાઇન બીટા આવ્યું ને, એટલે કે આ સાઇન બીટા કોને રિલેટેડ હતો? ડીને. એમાં આપણે કોઈક માધ્યમ ઉમેરી દીધું, કોઈક પ્રવાહી ઉમેરી દીધું, એટલે n વડે ગુણાઈ ગયું, એટલે આપણે એનું નામ શું પાડ્યું? સંખ્યાત્મક દર્પણમુખ. ઓકે? કેમ? કારણ કે આ n આપણા હાથમાં છે. આપણે તેલ ઉમેરવું, પાણીની સ્લાઇડ બનાવી, એ બધું આપણા હાથમાં છે. એટલે આપણે લેન્સનું દર્પણમુખ લેન્સ બદલ્યા વગર બદલી શક્યા. ઓકે? એટલે એનું નામ આવી ગયું સંખ્યાત્મક દર્પણમુખ, જેને ઘણી વખતે ઓબ્જેક્ટિવ પર લખેલ હોય છે. એટલે કે જે માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ હોય એના પર પણ લખેલ હોય છે. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ એ બે બિંદુઓને જુદા દેખાય તે માટે લઘુત્તમ અંતરના વ્યસ્ત તરીકે આપવામાં આવી છે. હવે સમજો, મેઇન સમજવા જેવી વાત છે કે તમે અહીંયા n ની કિંમત વધારો છો. શાની કિંમત વધારો છો? n. એટલે બને એટલું ઘટ માધ્યમ લો છો. એટલે આ વિભેદ, આ જે ડી મિનિમમ છે એ શું થઈ જાય? પણ તમે એ પણ કીધું કે વિભેદન શક્તિ જે છે એ ડી મિનિમમના વ્યસ્ત પ્રમાણમાં છે. આ રિલેટિવ વિભેદન શક્તિ એ બે બિંદુઓ જુદા દેખાય તે માટેની શક્તિ છે, અને એ માટેના લઘુત્તમ અંતરના, એટલે આવી ગયું વિભેદન શક્તિ એટલે એ કોને વ્યસ્ત પ્રમાણમાં છે? લઘુત્તમ અંતર. તો તમે અહીંયા n વધાર્યો તો લઘુત્તમ અંતર ઓછું થયું, ને અહીંયા લઘુત્તમ અંતર ઓછું થાય તો વિભેદન શક્તિ વધારે મળે. એટલા માટે આપણે અંદર પેલું પ્રવાહી ઉમેરતા હોઈએ છીએ, સ્લાઇડ બનાવતા હોઈએ છીએ. હે? સમજો. સમીકરણ પરથી આપણે જોઈ શકીએ કે જ્યારે વધારે વક્રી ભવનાંક ધરાવતા માધ્યમની આપણે પસંદગીથી વિભેદન શક્તિને શું કરી શકાય? મેં તમને સમજાવ્યું તેમ n વધારો એટલે ડી મિનિમમ ઘટે, ડી મિનિમમ ઘટે એટલે વિભેદન શક્તિ વધી જાય. સામાન્ય રીતના ઓબ્જેક્ટિવ કાચની નજીકનો વક્રી ભવનાંક ધરાવતો આપણે શું વાપરવામાં આવતું હોય છે? તેલ વાપરવામાં આવતું હોય છે. અને આવી રચનાને ઓઇલ ઇમર્શન ઓબ્જેક્ટિવ કહેવામાં આવે છે. અત્રે નોંધો કે સાઇન બીટાનું મૂલ્ય 1 થી વધારી શકાતું નથી. સાઇન બીટાનું મૂલ્ય હંમેશા 0 અથવા 1 ની વચ્ચે હોય.
આમ આપણે જોઈ શકીએ કે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ મૂળભૂત રીતે વપરાતા પ્રકાશ તરંગ લંબાઈ દ્વારા શું થાય છે? નક્કી થાય છે. અને ખાસ આપણે સાઇન બીટાનું વધારે મૂલ્ય આપણે બદલી શકીશું નહીં. એટલે ઉપર બીજું શું છે વિભેદન શક્તિમાં? લાંબડા છે. આ લાંબડાને પણ તમે બદલી શકો ને. લાંબડાને ઘટાડો તો ડી મિનિમમ ઘટવા માંડે. ડી મિનિમમ ઘટે તો વિભેદન શક્તિ વધે. એટલે બને એટલો ઓછી તરંગ લંબાઈવાળો પ્રકાશ વાપરવાથી પણ આપણે વિભેદન શક્તિમાં શું કરી શકીએ છીએ? વધારો કરી શકીએ છીએ. એ શક્યતા છે એવી છે કે તમને કદાચ વિભેદન અને મોટવણી અને તે જ રીતે આ પ્રાચલો સાથે કામ કરવાની બાબતમાં ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપના કાર્ય અંગે ગૂંચવણતા થઈ શકે. પરંતુ ટેલિસ્કોપ દૂરની વસ્તુઓને આંખના નજીકની પ્રતિબિંબ રચે છે અને તેથી વસ્તુઓ દૂર હોય તેથી છોટી જોઈ શકાતી નથી. અને તમને એમ થાય કે દૂર વસ્તુઓ તો તારા કેટલા એકબીજાથી દૂર હોય પણ કેમ દેખાતા નથી? કેમ? તો એ તો દૂર જ દેખાવ જોઈએ ને, તો પણ ના થાય એવું. કેમ ખબર છે? કારણ કે તમે જેમ દૂર જાઓ ને એમ ખૂણો ઘટી જાય. ખૂણો શું થાય? ઘટી જાય. એટલે આંખ સાથે બનતો જે ખૂણો છે ઘટી જાય એટલે આ તારાઓના બે પ્રતિબિંબ એકબીજામાં શું દેખાય? ભળેલા દેખાય. એટલા માટે પછી આપણે શું વાપરીએ? ટેલિસ્કોપ, જે એને છૂટા કરવાની શક્તિ પણ ધરાવે છે. જે વસ્તુઓ દૂર હોવાથી છૂટી જોઈ શકાતી નથી તેને ટેલિસ્કોપમાં જોવાથી શું દેખી શકાય? છૂટી જોઈ શકાય. અને તમે ખાસ જો તમારા મનમાં કન્ફ્યુઝન હોય ને તો ખાસ તમારે દૂરની વસ્તુઓ જોવાનો પ્રયત્ન કરવાનો. કદીક એવું ઝાડ બાડ હોય, જંગલ બંગલ હોય તો એવું લાગશે એકબીજામાં ભળી ગયેલા હશે. અને જો તમારે બંનેને સેપરેટ જોવા હોય તો તમારે શું વાપરવું પડે? ટેલિસ્કોપ વાપરવો પડે. એનાથી વિરુદ્ધ માઇક્રોસ્કોપમાં વસ્તુઓને વિવર્ધિત કરી મોટી કરવાની છે. પણ આ વસ્તુઓ આપણાથી તો ક્યાં છે? પણ એમના મોટા પ્રતિબિંબ રચે છે. આપણે બે તારાઓ કે દૂરના ગ્રહો, બે ઉપગ્રહોને જોઈ રહ્યા છીએ અથવા આપણે જીવિત કોષના બે જુદા જુદા ભાગ નિહાળી રહ્યા છીએ. એ ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ છે. તમે જ્યારે ગ્રહો જોવાનો પ્રયત્ન કરો મતલબ કે તમે ટેલિસ્કોપની રચના વાપરવાના છો અને જ્યારે જીવિત કોષના જુદા જુદા ભાગો જોવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે માઇક્રોસ્કોપને નિહાળવાના છો. આ સંદર્ભમાં યાદ રાખવું સારું રહેશે કે ટેલિસ્કોપ વિભેદન કરે છે જ્યારે માઇક્રોસ્કોપ પ્રતિબિંબને શું કરે છે? મોટું કરે છે. બરાબર છે? સમજણ પડી ગઈ? એટલે વિભેદન કરવાની શક્તિ આમ તો ખાસ કોનામાં છે? ટેલિસ્કોપમાં. અને માઇક્રોસ્કોપમાં મોટવણીની શક્તિ છે. પણ મોટવણીમાં આપણે એટલું ખાસ યાદ રાખવાનું કે જે નજીકના ડી મિનિમમ અંતર છે, લઘુત્તમ અંતર બને એટલું ઓછું રાખવાનું છે, જેથી એની પણ વિભેદન શક્તિ શું મળે? મોટી મળે. આલા સુધી વાત સમજાઈ ગઈ તમને? અને ચલો હવે એક નાનકડો ટોપિક છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. કિરણ પ્રકાશ શાસ્ત્રને કેટલે સુધી લાગુ પાડી શકાય? તો આપણે આખા ચેપ્ટરમાં એટલી વાત કરી કે ભાઈ પ્રકાશ જે છે એ કિરણ પ્રકાશ શાસ્ત્રની મદદથી પણ સમજી શકાય, જેમાં આપણે ચેપ્ટર નંબર 9 ભણ્યા હતા. અને એને સમજવા માટે આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રનો પણ ઉપયોગ કરી શકીએ, જેમ કે આપણે અવડા ભણ્યા. તો કિરણ પ્રકાશ શાસ્ત્રમાં કેટલે સુધી લાગુ પાડી શકાય? હવે આપણને એમ પ્રશ્ન થાય કે જેવી રીતના દ્રવ્યનો દ્વૈત સ્વભાવ હતો, દ્રવ્યનો કયો સ્વભાવ હતો? દ્વૈત. ઓકે. જેમ કે એક વિકિરણ અને બીજું કણ. તો આપણે એવું કહેતા હતા કે જો કોઈ વિકિરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ કરતું હોય, બરાબર છે, ઉર્જાનું આપલે કરતું હોય તો એ તરંગ સ્વરૂપે છે. પરંતુ જ્યારે કોઈ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે તો એ કણ સ્વરૂપે છે. તો શું એવો કોઈ ભેદ અહીંયા છે પ્રકાશમાં કે જે કિરણ અને તરંગ સ્વરૂપે અલગ કરી શકાય? તો એક એ માપ એટલે કે એ માપનું અડચણ, રસ્તામાં જે કંઈ અડચણ આવે પ્રકાશને, બરાબર, એનું માપ માનો કે શું છે? એ. જો કોઈ લેન્સ હોય તો એ એટલે શું થઈ જાય? દર્પણમુખ અથવા તો એનો વ્યાસ. જેમ કે સ્લિટ અથવા છિદ્રની પહોળાઈ, સ્લિટ અથવા છિદ્ર હોય તો, બરાબર. આના સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે તો લગભગ આવડે આવે તો આ ગુણોત્તર લાંબડા છેદમાં એ કોણે શું થાય? વિવર્તિત પ્રકાશને મોકલે છે. પેલી મધ્યસ્થ અધિકતમની પહોળાઈમાં આવતું હતું ને, લાંબડા છેદમાં એ, એન લાંબડા છેદમાં એ, અને લાંબડા છેદમાં એ જેટલા ખૂણાએ પહોળાઈ પર મોકલે છે. તેથી તેજસ્વીમાં શું રચાય? મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ મળે છે. આથી વિવર્તનના કારણે ઝેડ અંતર જેટલું કાપ્યા પછી, માનો કે આપણે આવડા જોયું ટેલિસ્કોપના કિસ્સામાં બધું બહુ સિમિલર છે. ટેલિસ્કોપના કિસ્સામાં આપણે જોયું કે એને કેટલું અંતર કાપવાનું છે? એફ. માઇક્રોસ્કોપના કિસ્સામાં જોયું કે એને કેટલું અંતર કાપવાનું છે? વી. તો આપણે ત્યાં એફ થીટા લખ્યું હતું, અહીંયા શું લખ્યું હતું? માનો કે એને ઝેડ અંતર કાપવાનું હોય તો થીટા કેટલો હતો? લાંબડા છેદમાં એ, એટલે ઝેડ લાંબડા બાય એ થઈ ગયું. આટલી પહોળાઈ ધારણ કરશે કોણ? મધ્યસ્થ અધિકતમ. એવું પૂછવું રસપ્રદ બને કે આ ઝેડના કયા મૂલ્ય માટે આપણે વિવર્તનને કારણે કિરણપુંજનો થતો ફેલાવો અડચણના માપ સાથે સરખાવી શકાય તેટલો થશે?
હવે આપણે પ્રશ્ન એમ છે, તમે એમ જોઈ શકો કે એનો મતલબ એમ કે જેમ અંતર વધતું જાય તેમ તે વધારે ફેલાતું જાય. હા કે ના? તમે થિયેટરમાં જાઓ છો ને, તો થિયેટરમાં એકદમ પાછળથી ફેંકવામાં આવે તો તમે જોજો મોટા પડદા પર ફેલાઈ જાય, પણ નજીકથી ફેંકશો ને તો બહુ મોટું ફેલાશે નહીં, હે ને? તો જેમ જેમ દૂર જાય એમ મોટો ફેલાવાનો જે માર્ગ છે એ કેવો થતો જાય? આવી રીતના મોટો થતો જાય. એટલે હવે આપણને પ્રશ્ન એમ થાય કે કયા મૂલ્ય માટે, ઝેડનું કયું મૂલ્ય રાખવાનું કે એના માટે કિરણપુંજનો થતો ફેલાવો અડચણના માપ સાથે શું કરી શકાય? સરખાવી શકાય તેવો હોય. તો આપણે ઝેડ લાંબડા એને લગભગ કેટલો લેવાનો છે? એ બરાબર લેવાનો. તો ઝેડ લાંબડા એને લગભગ હું એ બરાબર લઈ લઉં તો આ એ ઇન્ટુ એ શું થઈ ગયું? એ સ્ક્વેર થઈ ગયું. તો ઝેડ લાંબડા બરાબર શું થઈ ગયું? એ સ્ક્વેર. અને કહેવાનો મતલબ ઝેડ બરાબર શું થઈ ગયું? એ સ્ક્વેર છેદમાં લાંબડા. આમ એવું અંતર આપશે, ઝેડ એટલે અંતર, હે, જે પેલી સ્લીટ અથવા છિદ્ર અથવા અડચણથી જે પડદાનું અંતર હોવું જોઈએ તે ઝેડ આપે છે. આ ઝેડ એવું અંતર આપશે કે જેનાથી આગળ એ પહોળાઈ ધરાવતા કિરણપુંજમાં થતો ફેલાવો અગત્યનો બની રહેશે. સમજણ પડી ગઈ? અને એ માનો કે પેલું છિદ્ર છે, હવે છિદ્ર જેટલું તો પડદા પર દેખાય જ ને, એટલો પ્રકાશ પેસાર થતો હોય તો દેખાય જ ને. હવે આટલું જ દેખાય એનો મતલબ કે કિરણપુંજ, કિરણ ગણી શકાય અહીંયા. કેમ? કારણ કે આમ નથી જતું કોઈ કિરણ, આપણને અહીંયા એટલું જ પ્રકાશિત ટપકું મળશે. ફરી એક વખત સમજાવું છું. આ છિદ્ર છે, બરાબર? સામે પડદો રાખ્યો છે, તો છિદ્રના માપનું અહીંયા મધ્યસ્થ અધિકતમ રચાય, મતલબ કે કિરણ પ્રકાશશાસ્ત્ર સીધું ગયું. પણ એનાથી દૂર પડદો રાખો એટલે તમને થોડુંક મોટું છિદ્ર મળશે. અને એટલા માટે હવે આપણે આમ ત્રાસું દોરવું પડશે. ત્રાસું કેમ દોર્યું? કારણ કે અહીંયા વિવર્તનની ઘટના આવી ગઈ. એટલે ઝેડ તમને શું કરે છે? કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્રની વચ્ચેનો તફાવત બતાવવામાં થોડી મદદરૂપ થાય છે. આ સમીકરણમાં જે ઝેડ છે એને આપણે કહીશું ફ્રેન્કલ લંબાઈ ZF. અને ZF બરાબર આપણને શું મળ્યું? એ સ્ક્વેર છેદમાં લાંબડા. આ સમીકરણ ઝડપથી ખૂબ જ ઓછા અંતર માટે વિવર્તનને કારણે, ઝડપથી ઓછું અંતર હોય તો વિવર્તનના કારણે થતો ફેલાવો કિરણપુંજની જાડાઈના પહોળાઈ કરતાં કેવો હશે? ઓછો. એટલે આપણે તેને કિરણ પ્રકાશશાસ્ત્ર સાથે સરખાવી શકીએ. અને જો અંતર ZF કરતાં કેવું હોય, જેટલું થશે તો કિરણપુંજ સાથે સરખાવી શકાય તેવો હશે. પરંતુ ZF થી મોટું હોય તો વિવર્તનના કારણે થતો જે ફેલાવો છે એ પ્રકાશશાસ્ત્ર એટલે કે અડચણની પહોળાઈ એથી થતા ફેલાવા પર પ્રભાવી છે. અને એ દર્શાવે છે કે કિરણ પ્રકાશશાસ્ત્રની તરંગ લંબાઈ શૂન્ય તરફના લક્ષ માટે કેવી છે? મતલબ કે Z બરાબર હતું એ સ્ક્વેર છેદમાં લાંબડા. ઓકે, કિરણ આ નાનું હોવું જોઈએ. નાનું કરવા માટે આ જે લાંબડા છે એટલે કે આને શૂન્ય તરફ લઈ જવું પડે, બને એટલું નાનું લઈ જવું પડે. અને એટલા માટે પ્રકાશ તરંગ લંબાઈ એના પર ખાસ આધાર રાખે છે. તો કિરણ પ્રકાશશાસ્ત્રમાં તરંગ લંબાઈના શૂન્ય તરફના લક્ષ માટે કેવું છે? સાચું છે. તો આવી રીતના આપણે એને સમજી શકીએ. તો કેટલા વિદ્યાર્થીઓ મિત્રો મારી સાથે જોડાયેલા છે અને કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછો. બાકી આપણે આવતીકાલના લેક્ચર્સમાં, કાલે લેક્ચર થશે સવારે સેમ ટાઈમે. ઓકે, સવારે સેમ ટાઈમ આપણે આ લેક્ચર કરીશું અને થોડોક વહેલા કરી દઈએ. લગભગ આપણે કાલે સવારે 10:30 મળી લઈશું. બરાબર છે? કાલે સવારે 10:30 આપણે મળીશું અને ધ્રુવીભવનની ઘટનાની વાત કરવાના છીએ. હું તમને અત્યારથી જ સમજાવી દઉં. ધ્રુવીભવનની ઘટનાની આપણે અહીંયા આટલી વાતો કરીશું અને બહુ બિલકુલ સિમ્પલ છે. અને પ્રકીર્ણન દ્વારા થતું ધ્રુવીભવન સમજીને આપણે કાલે ચેપ્ટરને પૂર્ણ જ કરીશું. ઓકે, તો કાલે 10:30 આપણે મારી સાથે જોડાવાનું રહેશે. મળીશું હવે કાલે ફેસબુક પર આજ 10:30ના ટાઈમે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ માટે. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર.